એક એવા પીએસયુને ગઈકાલે સરકારે એક નવરત્ન કંપની તરીકેનો દરજ્જો આપ્યો અને એના બીજા જ દિવસે એટલે કે આજે બુધવારે એ શેરના ભાવની અંદર જબરજસ્ત ઉછાળો આવી ગયો। નમસ્કાર દર્શક મિત્રો, પબ્લિક સેક્ટર યુનિટ એટલે પીએસયુ એટલે જાહેર ક્ષેત્રનું એકમ એટલે સરકારની જે માલિકીની કંપની હોય એને પીએસયુ કહેવામાં આવે। અને એક એવા પીએસયુને ગઈકાલે સરકારે એક નવરત્ન કંપની તરીકેનો દરજ્જો આપ્યો અને એના બીજા જ દિવસે એટલે કે આજે બુધવારે એ શેરના ભાવની અંદર જબરજસ્ત ઉછાળો આવી ગયો। તો હું તમારી સાથે એ વાત કરીશ કે કઈ કંપનીને કેન્દ્ર સરકારે નવરત્ન કંપની તરીકેનો દરજ્જો આપ્યો છે। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, કેન્દ્ર સરકારની જે જાહેર ક્ષેત્રની કંપનીઓ છે એ ઘણી બધી કંપનીઓ છે, પણ અત્યાર સુધી 17 એવી કંપનીઓ છે કે જેમને નવરત્ન કંપની તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને હવે એક 18મી કંપની બની છે કે જેને નવરત્ન કંપની તરીકેનો દરજ્જો મળ્યો છે। હવે યુદ્ધ જહાજો અને સબમરીન બનાવતી અગ્રણી સરકારી કંપની મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સને મંગળવારે નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો અને આ કંપનીએ જ્યારે શેર બજારને આના વિશે જાણકારી આપી એના બીજા દિવસે શેર બજારની અંદર આ મઝગાંવ ડોકના શેરના ભાવની અંદર જબરજસ્ત ઉછાળો આવી ગયો। બુધવારે એનએસઈ પર સવારે 11:50 વાગ્યા સુધીમાં આ શેરનો ભાવ 4179 પર પહોંચ્યો અને અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે મેં એનો જ્યારે ભાવ જોયો ત્યારે 4158 રૂપિયા અને 10 પૈસા પર ટ્રેડ કરી રહ્યો હતો। મતલબમાં 181.55 રૂપિયાનો ઉછાળો અને પર્સન્ટેજમાં જોઈએ તો 4.57%નો ઉછાળો એક જ દિવસમાં આવી ગયો। આમ જોવા જઈએ તો આ જે શેર છે એમાં એક વર્ષની અંદર 232% જેટલી તેજી જોવા મળી છે। હવે અત્યાર સુધીમાં જે નવરત્ન કંપનીઓ સામેલ છે એની અંદર એન્જિનિયર્સ ઇન્ડિયા, કોનકોર, ભારત ઇલેક્ટ્રોનિક્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, નેલ્કો એટલે નેશનલ એલ્યુમિનિયમ કંપની, એનએમડીસી, આરવીએનઈએલ, ઇરકોન, આઈઆરઆરઈડીએ, ઇરડા, ઓઇલ ઇન્ડિયા, પીએફસી, આ બધી લગભગ 17 જેટલી કંપનીઓ છે કે જેમને ઓલરેડી નવરત્ન કંપની તરીકેનો દરજ્જો મળેલો છે અને હવે 18મી કંપની તરીકે મઝગાંવ ડોકનું નામ સામેલ થઈ ગયું છે। હવે નવરત્ન કંપની તરીકે તમને દરજ્જો મળે તો એનાથી શું ફાયદો થાય, શું અસર પડે? તો એનાથી ફાયદો એ કંપનીને એ થાય જેને નવરત્ન કંપનીનો દરજ્જો મળે કે 1000 કરોડ રૂપિયા સુધીનું જો આ કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એના માટે સરકારની મંજૂરીની જરૂર નહીં પડે। એટલે 1000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ માટે સ્વતંત્ર રીતે નિર્ણય લેવા માટે આ કંપની સ્વતંત્ર છે। બીજું કે એક વર્ષની અંદર પોતાની સંપત્તિના 30% જેટલી રકમ ઇન્વેસ્ટમેન્ટ કરવાની પણ સ્વતંત્રતા છે, પરંતુ એ 1000 કરોડથી વધારે નહીં હોવી જોઈએ। બીજું કે જે કંપનીને નવરત્ન તરીકેનો દરજ્જો મળે એ કંપની જોઈન્ટ વેન્ચર, એલાયન્સ કે વિદેશમાં કોઈ સબસિડી બનાવવાની પણ આ કંપનીને છૂટ હોય છે, એના માટે સરકારની પરવાનગીની જરૂર નથી પડતી। 1997 ઓક્ટોબરથી આ વૈશ્વિક સ્પર્ધા કરવા માટે અને કંપનીઓ પોતાની તાકાતથી પ્રદર્શન કરી શકે એના માટે 3 દરજ્જા જાહેર કરવામાં આવ્યા હતા। એમાં એક દરજ્જો મિની રત્નનો છે, એક નવરત્નનો દરજ્જો છે અને એક મહારત્નનો દરજ્જો છે। મતલબમાં 1997થી કેન્દ્ર સરકારે આ રીતના 3 દરજ્જા આપવાનું નક્કી કર્યું। હવે કોને મળે એટલે નવરત્ન કંપની
તરીકે કેવી રીતના નક્કી થાય કે આને નવરત્નનો દરજ્જો આપવો પડે? તો એની અંદર એવું છે કે પબ્લિક સેક્ટર યુનિટ એટલે PSU એ ભારતમાં ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ દ્વારા નિર્ધારિત જે ચોક્કસ માપદંડ હોય છે એને પૂરા કરવા પડે છે. એટલે માપદંડોની અંદર તમારો ફાઇનાન્શિયલ રિઝલ્ટ એટલે જે નાણાકીય પરિણામો છે તમારા, તે પછી તમારો પ્રોફિટ, આ બધી જે કામગીરી હોય એનો સમાવેશ થાય છે. અને આ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝના જે માપદંડો છે એ પ્રમાણે જો બધી કંપનીઓ ખરી ઉતરે તો પછી એને નવરત્ન તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. હવે મઝગાંવ ડોકના શેરનો આપણે ભાવ જોઈએ તો 26 જૂન 2023ના દિવસે 1257 રૂપિયાનો ભાવ હતો. મતલબમાં એક વર્ષની અંદર 232% જેટલું ઇન્વેસ્ટરોને રિટર્ન મળ્યું અને 6 મહિનામાં 82% જેટલું રિટર્ન મળ્યું અને 1 મહિનાની અંદર 33% જેટલું ઇન્વેસ્ટરોને રિટર્ન મળ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.